ભાવનગર મંડળ દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ દરરોજ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ જ ક્રમમાં મંડળ કચેરી ખાતે 12 ઓગસ્ટ 2025ને મંગળવારના રોજ તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંડળના અધિકારીઓ, કર્મચારીઓ, રેલવે સુરક્ષા બળના જવાનો અને સ્કાઉટ એન્ડ ગાઇડના સભ્યો ભાગ લીધા। મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના પ્રસ્થાન સંકેતથી આ તિરંગા બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી। આ તિરંગા બાઇક રેલી સવારે 7:30 વાગ્યે અધિકારી વિશ્રામ ગૃહ ORHમાંથી નીકળી મંડળ કચેરીથી નીલમબાગ સર્કલ, ત્યારબાદ જવેલ સર્કલ અને RTO સર્કલ થઈને પાછી મંડળ કચેરી ખાતે પૂર્ણ થઈ। પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે આઝાદીનો જશ્ન મનાવવા અને રાષ્ટ્રીય ધ્વજ તિરંગા પ્રત્યે માન વ્યક્ત કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે। સ્વતંત્રતા દિવસના આગમનના અવસરે મંડળ કચેરી, રેલવે મ્યુઝિયમ અને ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનને તિરંગાની લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે। 15 ઓગસ્ટ 2025 શુક્રવારના રોજ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા દ્વારા ભાવનગર મંડળ કચેરી ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે। વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ અતુલકુમાર ત્રિપાઠી। ચાલો મિત્રો, ફરી મળીશું, બધાને મારા નમસ્તે।